હેલો દોસ્તો, મારી રસોઈ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે બધાને બાળકોને ભાવતા એવા હોમમેડ પિઝા બનાવીશું। તેને બનાવવા માટે આપણે પહેલાં એક થોડું હનેવું ગરમ પાણી લઈશું અને આપણે ખાંડ નાખીશું થોડી 1 ચમચી જેટલી અને પછી ડ્રાય ઈસ્ટ જે 1 ચમચી જેવી નાખી દઈશું અને એને હલાવી મિક્સ કરીને આપણે 10 મિનિટ માટે રેસ્ટ આપીશું। જો આપણે 10 મિનિટ થઈ ગઈ છે અને આપણી ઈસ્ટ પણ ફૂલી ગઈ છે। હવે આપણે પિઝાનો લોટ બાંધવાનું ચાલુ કરીશું। પિઝાનો લોટ બાંધવા માટે એક વાસણ લઈ લઈશું આપણે અને એમાં 1 વાટકી ઘઉંનો લોટ અને 1 વાટકી મેદાનો લોટ લઈશું। બંને મિક્સ લોટ લઈશું। તમે એકલો મેદાનો લોટ પણ લઈને બાંધી શકો છો લોટ અને એકલા ઘઉંનો પણ લઈને બનાવી શકો છો, પણ હું અત્યારે 2 મિક્સ લોટ લઉં છું। હવે આપણે જે ઈસ્ટ મૂકી હતી બનાવીને મિશ્રણ એ લોટમાં નાખી દઈશું અને બધું મિક્સ કરી લઈશું અને લોટ બાંધી લઈશું તેનાથી ધીમે ધીમે। આ બહુ કડક લોટ બાંધવાનો નથી, સોફ્ટ લોટ બાંધવાનો છે। એમાં થોડું પાણી નાખીને આપણે લોટ બાંધીશું। જો હવે આ લોટ બંધાઈ જવા આવ્યો છે। હવે આ સ્ટેજ ઉપર આપણે એમાં તમે બટર પણ નાખી શકો છો અને કોઈ પણ ગમતું તેલ નાખી શકો છો। હું અહીંયા રિફાઇન્ડ ઓઇલ લાવું છું। હવે જ્યાં સુધી હાથમાં ના ચોટે ત્યાં સુધી એને આપણે કેળવી લઈશું। આ જો સરસ લોટ બંધાઈ ગયો છે। હવે આ લોટને આપણે 1 થી 1.5 કલાક સુધી રેસ્ટ આપીશું। તેલ લગાવીને કોઈ પણ એક ગરમ જગ્યાએ મૂકી દઈશું આપણે। હા જુઓ, આપણો કલાક થઈ ગયો છે અને આ લોટ પણ સરસ રીતે ફૂલી ગયો છે। એને ફરીથી આપણે એને લઈને હાથેથી કેળવી લઈશું અને એના પિઝા બનાવવાના હોય એ પ્રમાણે આપણે એના લુવા બનાવી લઈશું। સરસ સોફ્ટ લોટ થઈ ગયો છે। હવે આપણે એને 10 મિનિટ ઢાંકીને રહેવા દઈશું। ત્યાં સુધી આપણે મીઠું નાખીને ગેસ ઉપર ઓવન બનાવી દઈશું અને ગરમ કરવા મૂકી દઈશું। મેં ઢોકળિયાનો ઉપયોગ કર્યો છે, તમે કઢાઈનો પણ ઉપયોગ કરી શકો છો। હવે 10 મિનિટ થઈ ગઈ છે। હવે આપણે પિઝા બનાવવાનું ચાલુ કરીશું। પહેલાં નીચે આપણે લોટ નાખી દઈશું। હવે આપણે લોટનો એક લુવો લઈ લઈશું અને એને હાથની મદદથી મોટો કરી લઈશું, ફેલાવી દઈશું। વેલણનો ઉપયોગ કરવાનો નથી અહીંયા। જો આપણો પિઝાનો રોટલો બની ગયો છે।
જે વાસણમાં બનાવવાનું હોય તે વાસણ લઈશું આપણે અને બટર પેપર લેવાનું છે. બટર પેપર ઉપર જ બનાવીશું આપણે. તમે એમાં ઓઇલ લગાવીને લોટ ડસ્ટિંગ કરીને પણ તમે લગાવી શકો છો, મૂકી શકો છો. મેં અહીંયા બટર પેપરનો ઉપયોગ કર્યો છે. હવે આપણે એને ફોગની મદદથી આપણે કાણા પાડી લઈશું, જેના કારણે આપણો પિઝાનો બેઝ છે તે કાચો ન રહી જાય અને સરસ રીતે વ્યવસ્થિત રીતે ચડી જાય. હવે આપણે 10 મિનિટ રેસ્ટ આપીશું તેને. હવે 10 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે એમાં બટર નાખીને ફેલાવી લઈશું. બટર ફેલાઈ ગયું છે. પછી આપણે અહીંયા ટામેટો કેચઅપ લઉં છું હું. તમે પિઝા સોસ પણ લઈ શકો છો, શેઝવાન સોસ પણ લઈ શકો છો. મેં અહીંયા ટોમેટો કેચઅપ લીધો છે. હવે ચીલી ફ્લેક્સ નાખી દઈશું એની ઉપર. હવે ચીઝ લઈશું. તમે મોઝેલા ચીઝ, પ્રોસેસ ચીઝ, કોઈ પણ ચીઝ લઈ શકો છો. તમને ગમતું ભાવતું ચીઝ તમે લઈ શકો છો. એના ઉપર એનું ટોપિંગ કરી શકો છો. હવે આ ચીઝ છીણી લીધું છે આપણે. હવે એને હાથની મદદથી આપણે ફેલાવી દઈશું બીજા ઉપર. અને હવે તમને ભાવતી હોય ટોપિંગ તમે એને ઉપર મૂકી શકો છો. મેં શિમલા મિર્ચ, ટામેટાં અને કોર્નની ટોપિંગ મૂકી છે. તમને જે ભાવે તમે મૂકી શકો છો. અને ઉપરથી થોડું પાછું છીણી લઈશું. અને આપણું આ પણ ગરમ થઈ ગયું છે. હવે એના ઉપર આપણે અંદર પિઝા મૂકી દઈશું અને 20 થી 25 મિનિટ સુધી આપણે એને થવા દઈશું. આ 20 થી 25 મિનિટ થઈ ગઈ છે અને આપણે આ પિઝ્ઝો પણ તૈયાર થઈ ગયું છે. જો તમને મારો આ પિઝ્ઝો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાની ભૂલશો નહીં. અને તમને કયું ચીજ ભાવે છે તે મારા કોમેન્ટમાં લખવાનું ભૂલશો નહીં.